હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપતું એકદમ રિફ્રેશિંગ એવું પાન શરબતની રેસીપી આપણે આજે બનાવીશું ફ્રેન્ડ્સ. પ્રીમિક્સ બનાવવાની ઝંઝટ વિના એકદમ મિનિટોમાં આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. તમે ક્યાંય બહાર ગયા હોય અને આવીને ઠંડુ પીવાનું મન થાય તો તમે આને તરત જ બનાવીને તૈયાર કરી શકો છો. અને આ શરબત દૂધ અને પાણી એમ બંને સાથે બનાવી શકાય છે ફ્રેન્ડ્સ. તો બહુ ઓછી મહેનતમાં આપણે આ રેસીપીને બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને તેને સ્ટોર કરીને રાખી શકીએ છીએ. તો ચલો રેસીપીને જોઈ લઈએ. તો તેના માટે મેં આ નાગરવેલના પાન લીધા છે. 3 પીસ મેં પાન લીધા છે અને ધોઈને સાફ કરી લીધા છે સારી રીતે. હવે એના ઉપરના ડંઠલનો ભાગ આપણે હટાવી લઈશું. આ રીતે ચાકુની હેલ્પથી આપણે એને કાઢી લઈશું અને પછી આપણે પાનના ટુકડા કરી લઈશું. ફ્રેન્ડ્સ, મારી એક નાનકડી એવી રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને હું નવી રેસીપી જ્યારે પણ અપલોડ કરું તો તમારા ફોનમાં નોટિફિકેશન મળતી રહે. હવે આપણે આ પાનના ટુકડા કરી લીધા છે અને હવે એક મિક્સરનું જાર લઈ લીધું છે. તેમાં મેં 1 ચમચી વરિયાળી એડ કરીને પહેલાં ખાલી વરિયાળીને આ રીતે આપણે પીસી લેશું. અને હવે આપણે આમાં બાકીની સામગ્રી એડ કરીશું. તો આ મેં સાકરનો પાવડર લીધો છે ફ્રેન્ડ્સ. સાકર આપણા શરીરમાં બહુ ઠંડક આપે છે. ઉનાળામાં સાકર બહુ જ ફાયદાકારક છે. તમારી પાસે સાકર ન હોય તો તમે તેની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો. અને આ પાન આપણે જે કટ કરીને રાખ્યા હતા એને એડ કરી દેશું. પાનને કટ કરવાથી ને જ ફ્રેન્ડ્સ આખા રસોડામાં પાનની ફ્લેવર સુગંધ એકદમ ફેલાઈ ગઈ છે. બહુ જ રિફ્રેશિંગ એવી આ રેસીપી બને છે ફ્રેન્ડ્સ. હવે આ મેં ગુલકંદ એડ કર્યું છે. તો આ ગુલકંદ મારું સુગર ફ્રી ગુલકંદ, હની ગુલકંદ છે ફ્રેન્ડ્સ. એકદમ નેચરલ ગુલકંદ છે. તમે આને પરચેસ કરવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, હું તમને આની લિંક શેર કરી દઈશ. હવે આપણે આ બધું પીસી લીધું છે અને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી દીધું છે મેં, આ તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આપણે આને આઈસ ક્યુબની જેમ જમાવવાનું છે, તો એમાં થોડું પાણી વધારે એડ કરવાનું છે, નહીં તો આઈસ ક્યુબ સેટ નહીં થાય ફ્રેન્ડ્સ. ખાલી એમાં સાકર અને જે પત્તા બધું હશે તો આઈસ ક્યુબ જામશે જ નહીં. એટલે થોડું પાણીની ક્વોન્ટિટી વધારે રાખવાની છે. હવે અમે ફ્લેવર માટે 2 થી 3 ટીપા પાન એસેન્સના અને ગ્રીન ફૂડ કલરના એડ કર્યા છે ફ્રેન્ડ્સ. એ ટોટલી ઓપ્શનલ છે. તમે એને એડ ન કરવા માંગો તો એને ટોટલી સ્કીપ કરી શકો છો. હવે આ રીતની મેં આઈસ ટ્રે લીધી છે. એમાં આ રીતે આપણે ભરી દેશું આ મિશ્રણને અને આને આપણે ડીપ ફ્રીઝમાં, એટલે કે જ્યાં આપણે બરફ જમાવીએ છીએ એ ખાનામાં આપણે આને સ્ટોર કરવાનું છે. તો આ રીતે મેં ઓવરનાઇટ સ્ટોર કર્યું હતું. તમે જોઈ શકો છો આઈસ ક્યુબ જામી ગઈ છે. હવે આને ડીમોલ્ડ કરી લેશું. તો આ રીતે તમે વધારે ક્વોન્ટિટીમાં આઈસ ક્યુબ બનાવીને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ. અને જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે તરત જ 2 મિનિટમાં શરબત બની જાય છે. તો ચલો આપણે શરબત બનાવીને પણ જોઈ લઈએ. તો આ મેં આઈસ ક્યુબ લીધી છે પાનની અને આ રીતે મેં એક ગ્લાસમાં એડ કરી દીધી છે. હવે ઉપરથી દૂધ એડ કરીશું. તો આ રીતે આપણું આ પાન શરબત દૂધ સાથે બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. ઉપરથી થોડા આઈસ ક્યુબ એડ કરી દઈશું. તો આપણું આ ઠંડુ ઠંડુ પાન શરબત બનીને તૈયાર છે. દૂધમાં બનાવેલું શરબત એસિડિટીમાં પણ બહુ ફાયદાકારક છે ફ્રેન્ડ્સ. સેમ એ જ રીતે આપણે પાણી સાથે શરબત બનાવી લઈશું. આમાં આપણે એક્સ્ટ્રા કંઈ પણ એડ કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. આ રીતે ઠંડુ પાણી એડ કરી દઈશું અને એમાં પણ આઈસ ક્યુબ એડ કરી દઈશું. તો આપણું આ દૂધ અને પાણી બંને સાથે પાન શરબત બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી થોડી પણ સારી લાગી હોય તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. હું બધાની કમેન્ટની રિપ્લાય કરવાની કોશિશ કરું છું ફ્રેન્ડ્સ. અને તમને આગળ હવે કઈ રેસીપી જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જણાવી શકો છો ફ્રેન્ડ્સ. હું તમારી સાથે એ રેસીપી પણ શેર કરવાની કોશિશ કરીશ. તો મળીએ છીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.